સુરતમાં રોગચાળો ફરી માથું ઉચકી રહ્યું હોય તેમ પાણીજન્ય રોગચાળામાં મોત થઈ રહ્યા છે. તો સુરતમાં 3ના મોત નીપજ્યા હતા અને સિવિલમાં ઓપીડીની લાંબી લાઈનો જોવા મળી છે. સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં ગુરુવારે 7 વર્ષની બાળકી અને ધોરણ 12ના વિદ્યાર્થીનું તાવમાં મોત થયું હતું. સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં મોત મામલે છેલ્લા 30 કલાકમાં વધુ 3 લોકોના મોત થયા છે, જેમાં સચિન વિસ્તારમાં રહેતા 16 વર્ષના કિશોરનું 1 દિવસના તાવ બાદ મોત થયું છે. તો સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં ધરખમ વધારો થયો છે. પહેલા 100 ઓપીડી આવતી હતી, તે હવે 250 ઉપર કેસો આવે છે, જેમાં નાના બાળકોમાં તાવ, શરદી, ખાંસી કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બદલાતા મોસમ અને વરસાદની પરિસ્થિતિને કારણે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે દર્દીઓ આવી રહ્યા છે. મેડિસિન વિભાગમાં લગભગ 850 ઓપીડી પૈકી 400 નવા દર્દીઓ અને બાળકોમાં પણ 300ની ઓપીડી પૈકી 150 થી 150 નવા દર્દીઓ તરીકે આવે છે, જેમાં મોટાભાગે શરદી, ખાંસી, તાવ અને મચ્છરજન્ય રોગોને કારણે થતા તાવ એ મુખ્યત્વે અમારી પાસે આવે છે. આવા દર્દીઓનું નિદાન કરી અને તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને જો સંભવિત ગંભીર લક્ષણો હોય તેવા દર્દીઓને દાખલ કરી નિદાન કરી યોગ્ય સારવાર આપી રજા આપવામાં આવે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતનું તંત્ર કટિબદ્ધ છે. અમારે ત્યાં ઓપીડીના ધસારાને તેમજ દાખલ થતા દર્દીઓને પહોંચી વળવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં હાજર છે. જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા તેના માટે યોગ્ય પગલાં લઈને આદેશ આપવામાં આવશે.